સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર અત્યારે ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે। ગેસ સપ્લાય ખોરવાતા મિલોના પૈડા થંભી ગયા છે, જેના કારણે લાખો કામદારોની રોજીરોટી પર સંકટ આવ્યું છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે કામદારો હવે સુરત છોડીને પોતાના વતન જવા રવાના થઈ રહ્યા છે, પરંતુ આ કપરા સમયમાં મિલ માલિકો કામદારોની વહારે આવ્યા છે। ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં હાલ ગેસની અછતના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં છે। કામ ઓછું થતાં શ્રમિકોમાં ફાળ પડી છે કે ક્યાંક લોકડાઉન જેવી સ્થિતિ ન સર્જાય, અને એટલે જ મોટી સંખ્યામાં કામદારોએ વતનની વાટ પકડી છે। પરંતુ કુશળ કારીગરો જો સુરત છોડી દેશે તો ઉદ્યોગોને મોટું નુકસાન થશે। આ વાતને ધ્યાને રાખીને મિલ માલિકોએ કામદારોને રોકવાના પ્રયાસો તેજ કર્યા છે। શ્રમિકોને આર્થિક ટેકો અને હૂંફ આપવા માટે મિલ માલિકો દ્વારા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, અને રોજ અંદાજે 5000થી વધુ કામદારોને ગરમા ગરમ ભોજન પીરસાઈ રહ્યું છે। હકીકત એવી છે કે અત્યારે જે ગેસની ક્રાઇસિસ કે જે કંઈ બીજી ક્રાઇસિસ ઊભી થયેલી છે એને માટે જે 2 કન્ટ્રી 3 કન્ટ્રી વિશ્વ યુદ્ધ કરી રહ્યા છે ને એમાં એવું લાગતું નથી કે ભાઈ જલ્દી કોઈ આનું કોમ્પ્રોમાઇઝ થઈને યુદ્ધ બંધ થાય। એટલે યુદ્ધ બંધ થવાનું નથી, તો યુદ્ધે આપણે જે બધા જવાબદારી લઈને આપણે ફરતા માણસો એ લોકો આપણે કંઈક તો મેનેજ કરી શકે છે ને। જ્યારે માનવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, વિકાસ તો ત્યારે ગેસ થોડો હતો, લાકડા ચાલે છે ને ગેસ પણ એવું નથી કે નથી છે, પણ જે લોકોમાં ભય ને દહેશત ફેલાવ્યું છે ને એને લીધે જે એકચ્યુઅલ તકલીફ છે એના કરતાં તકલીફ ખૂબ વધી ગઈ એવું બધાને અહેસાસ થાય છે। વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં યાર્નના રો મટીરિયલના ડાયરેક્ટ ભાવ એટલા વધ્યા છે કે કોઈ પણ વિવિંગ ઇન્ડસ્ટ્રી આ ભાવે યાર્ન લઈને બનાવીને વેચી શકવાની હાલતમાં નથી। વિવિંગનો એક ઇસ્યુ જુદો છે, વેરેસ પ્રોસેસિંગમાં અમારે જેમ કોલસાની કમી હતી તો અમે કોલસાને એ કરીને અમે લિગ્નાઇટ પર અમે કોન્સન્ટ્રેશન કર્યું। ઠીક છે, એ ટોટલ સબસ્ટિટ્યૂટ નથી, પણ એક ટાઈમ બિંગ એક હિલિંગ પીરિયડ તો મળે આપણે, ને તેમાં જે દહેશત ફેલાવવાની તે તો નહીં ફેલાય। એટલે આવા સંજોગોમાં અત્યારે જેમ અમારા જીઆઈડી પાંડેસરાની વાત કરીએ તો અમે લગભગ છેલ્લા 6-8 મહિનાથી ભોજનાલય ચલાવીએ છીએ। કોઈ વખત 1000, 1200, 1500, 2000, 2200 સુધી અમારા આમાં જે કામદારો જે લંચ બોક્સ મંગાવે કે ટિફિન મંગાવે, પેકિંગ પ્લાસ્ટિક પેકિંગમાં જાય છે, તો જમવા ઓછા આવતા હતા અને પેકિંગ વધારે જતા હતા। દરેક ઉદ્યોગોમાં જાય, આજે મારે ત્યાં કોઈ કારીગર છે, તકલીફ છે તો અમે કહે 25 ટિફિનની 50 ટિફિન મંગાવી લો। એટલે અમે લોકોએ જ્યાં એક સેકન્ડ વૈકલ્પિક જે અમે લોકોએ જે એક સગવડ કરેલી છે, અત્યારે રોજથી 2 થી 2,500 3,000 કારીગરોના ટિફિન બોક્સ અમારા ત્યાં રોજ વધારાના જાય છે। એટલે અમે તૈયારી એના પર કરીએ છીએ કે ભાઈ આપનું જે ભોજનાલય છે એમાં કોમર્શિયલ ગેસ છે ને ગેસ પૂરતો મળે છે, માત્ર અમને બનાવવા વાળા માણસ તો એ લોકો એક બેચ બનાવતા હતા, એની જગ્યાએ 3-4 બેચ બનાવવા પડે। એટલે આ રીતે અત્યારે અમે લોકો એક ટેમ્પરરી અમે લોકો એક થોડુંક એ કરેલું છે કે જે પ્રોસેસિંગ કે જીઆઈડીસી પાંડેસરાના મેઇનલી કારીગરો છે, જલ્દી એ લોકો ગેસને લીધે ભૂખા રહી જાય અથવા તો લાઈનોમાં ઊભા રહેવું પડે, એને માટે અમે આ એક પ્રયાસ છે અમારો।